સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગુજરાત બોર્ડની 12th સાયન્સના વિદ્યાર્થીઓની આ વર્ષે થશે અને થશે તો કઈ તારીખે થશે? તો ગઈકાલે જ્યારે હું આજે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 10 એપ્રિલ છે, 9 એપ્રિલના રોજ ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર સર્ક્યુલર ફાઇનલી આવી ગયો છે એકેડેમિક કેલેન્ડરનો, જેની અંદર લખેલું છે કે ભાઈ જે પૂરક એક્ઝામ છે એટલે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એ આ તારીખથી આ તારીખ વચ્ચે લેવાની. હવે આજનો આ વિડીયો થોડો ઘણો કદાચ લાંબો થઈ શકે છે, પણ જેટલા પણ વિદ્યાર્થીઓને 12th સાયન્સની અંદર એવું લાગી રહ્યું છે કે કદાચ તમારા માર્ક્સ થોડા ઓછા આવે એવા છે, કદાચ તમને એવું લાગી રહ્યું છે કે તમે ફેલ થવાના છો, તો આ તમારા માટે ગુજરાત બોર્ડનો સરસ મજાનો મોકો છે. ગયા વર્ષે પણ અમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા અને 5,500 ગુજરાતના વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી. એમાંથી 250 થી વધારે વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર પણ ભણ્યા હતા અને એમના માર્ક્સ ઇમ્પ્રુવ થયા હતા અને એમને ઘણી બધી સારી કોલેજમાં એડમિશન મળ્યું હતું. તો આજના વિડીયોની અંદર હું તમારા તમામ ડાઉટ્સ ક્લિયર કરવાનો છું. તો વિડીયો જોજો, ડેટ્સ કહેવાનો છું, એનું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ જણાવવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો. અને જો તમે બી ગ્રુપના વિદ્યાર્થી હોય તો આપણી પ્રિય સર જ્ઞાનપીઠ જે નવી ચેનલ છે એમાં બી ગ્રુપની બધી જ માહિતી આવે છે. એની પણ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું. તમારે બી ગ્રુપ કે એ ગ્રુપ પછી બીએસસી કે એવા બધા કોર્સમાં જવું છે તો એની માહિતી પણ એ જ ચેનલ પર આવે છે. અને એક પણ વોટ્સઅપ ગ્રુપ આપણા ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એ ગ્રુપમાં જોડાયેલા રહેશો તો એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. પહેલા જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. હવે હું સૌથી પહેલા તમને બતાવી દઉં. ગુજરાત બોર્ડની વેબસાઇટ છે gsab.org. બોર્ડ વેબસાઇટ પર મેં ક્લિક કર્યું, આ રીતનું ઓપન થશે. તમારે પણ શૈક્ષણિક વર્ષ 2025-26 શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત 9 અને 11 ની આ બે પરિપત્ર તમે ચેક કરશો તો મેં પહેલો પરિપત્ર ઓપન કર્યો, એમાં તમને ત્રીજા પેજ ઉપર આ વસ્તુ મળી જશે. હવે શાંતિથી સમજો એમાં આપણા કામનું શું છે. ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષા પહેલું જ લખેલું છે, કેમ કે કેલેન્ડરમાં સૌથી પહેલા એ જ આવશે, ધોરણ 10 અને 12. હવે ધોરણ 10 માં ફેલ થયેલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે. ધોરણ 12 કોમર્સમાં બરાબર સામાન્ય પ્રવાહમાં પણ ફેલ થયેલા વિદ્યાર્થી એક્ઝામ આપી શકે છે, પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાહે તમે ફેલ થયા હોય કે ચાહે તમે પાસ થયા હોય, તમે એક્ઝામ આપી શકો છો. ગમે તેટલા સબ્જેક્ટમાં આપી શકો છો. હવે ફોર્મ ભરવાનું ચાલુ ક્યારથી થશે? બોર્ડનું રિઝલ્ટ આવશે એના પછી નોટિફિકેશન આવશે. હું તમને અહીંથી વિડીયો બનાવીને કહી દઈશ. ફોર્મ સ્કૂલમાંથી જ ભરાશે એટલે સ્કૂલથી જ તમારે ફરીથી ફોર્મ ભરવાનું છે. તમારે જેટલા સબ્જેક્ટની એક્ઝામ આપી હોય આપી શકો. તમે જો માર્ચમાં પાસ થયા હશો તો આ એક્ઝામને સેકન્ડ ટ્રાયલ નહીં કહેવાય, બરાબર? તમને બીજો ચાન્સ મળે છે માર્ક્સ ઇમ્પ્રુવ કરવાનો, એવું કહેવાશે. મતલબ ટ્રાયલ તો તમારો પહેલો જ કહેવાશે. તમે માર્ચમાં ફેલ થયા હોય તો એને ટ્રાયલ કહેવાય, તો સીધી વાત છે, બધાને ખબર પડે છે. તો આમાં નુકસાન કોઈ નથી, ઝીરો નુકસાન છે, ફાયદા છે. સવાલ એવો થાય કે સાહેબ એડમિશન પ્રોસેસ તો ચાલુ થઈ ગઈ છે. જો તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, જો તમે પાસ થાવ છો બરાબર માર્ચ મહિનામાં, હું તમને એ સમજાવી પણ દઉં સાથે સાથે, જો તમે માર્ચ મહિનામાં પાસ થાવ છો, માર્ચ મંથમાં તમે પાસ થઈ ગયા, આજે ફેબ્રુઆરી માર્ચની એક્ઝામ હતી, હમણાં રિઝલ્ટ આવવાનું છે એપ્રિલના એન્ડ સુધીમાં, એમાં તમે જો પાસ થઈ જાઓ છો તો એસીપીસી નું ફોર્મ તો તમારે ભરી જ દેવાનું છે. એસીપીસી નું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હાલ 20/5 છે. એન્જિનિયરિંગની વાત ચાલે છે, ફાર્મસીની પણ ડેટ આવી ગઈ છે. જીસીએસ એ ભૂમિ મેડમની ચેનલ છે પ્રિય સર જ્ઞાનપીઠ, એના પરથી તમને ખ્યાલ આવી જશે. તમારે ફોર્મ ભરી જ દેવાનું છે. મોક રાઉન્ડમાં પણ ભાગ લેવાનો છે અને ફર્સ્ટ રાઉન્ડમાં પણ ભાગ લેવાનો જ છે. બંને રાઉન્ડમાં ભાગ લેવાનો જ છે અને ભાગ લેવા મળે જ, ભલે તમે ઇમ્પ્રુવમેન્ટ આપવાના હોય કે ના આપવાના. ફેલ થયા હશો તો આ તમને પ્રોસેસ કરવા નહીં મળે, મેરિટ જ જનરેટ નહીં થાય તમારું. હવે માની લો કે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી, હું તમને હમણાં ડેટ કહું છું, જૂનના એન્ડમાં છે અને જુલાઈના પહેલા વીકમાં કે બીજા વીકમાં રિઝલ્ટ છે ને પછી જ સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે. તો ફર્સ્ટ રાઉન્ડ થી સેકન્ડ રાઉન્ડની વચ્ચે બધાનું મેરિટ બદલાઈ જશે, નવું મેરિટ જાહેર થશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટના આધારે. તો સેકન્ડ રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ થી સેકન્ડ રાઉન્ડ ગયું વર્ષ તમે ચેક કરજો, સારી કોલેજની અંદર સીટો ખાલી છે. સારી એટલે DAIICT પ્રાઇવેટની વાત કરી દઉં, એના પછી તો બધી પ્રાઇવેટ નિરમા છે, PDU છે, DDU છે, બધામાં ખાલી જ હતી. સારીમાં અમુક સીટ્સ તો ખાલી છે જેમાં તમે આરામથી એડમિશન લઈ શકો છો. ગવર્મેન્ટમાં LDમાં ખાલી હતી એટલે બાકી બધામાં ખાલી જશે. DAIICTમાં તમે ટોટલ મારશો તો 28 જેવી સીટો ખાલી હતી, બરાબર. નિરમા તમે LDમાં ચેક કરશો તો 40 થી વધારે સીટો ખાલી હતી. તો સીટો ખાલી જ હોય છે સેકન્ડ રાઉન્ડમાં, એવું કંઈ નથી, બધું ભરાઈ જાય છે. આ વર્ષે તો ગયા વર્ષ કરતા સ્ટુડન્ટ ઓછા છે, તો સીટો ખાલી રહેવાની જ છે, તો તમને બેનિફિટ થવાનો જ છે. તો ફર્સ્ટ રાઉન્ડ પછી સેકન્ડ રાઉન્ડમાં જ્યારે મેરિટ બદલાશે ત્યારે આનો તમને બેનિફિટ મળશે. આ બધું કેવી રીતે કરવાનું આખી પ્રોસેસ હું તમને સમજાવતો રહીશ. અત્યારે હું તમને બધું સમજાવવા જઈશ તો 1 કલાકનો સમય નીકળી જશે અને જ્યારે ખરેખર આ વસ્તુ કરવાની હશે ત્યારે તમે બધું ભૂલી ગયા હશો. એટલે તમે આટલું યાદ રાખીને ચાલો કે આનો ફાયદો થાય છે. હવે એનો ફાયદો ઉઠાવવો હોય તો તમે એક્ઝામ આપી શકો, ના ઉઠાવવો હોય તો એક્ઝામ ના આપો. જે દિવસે ફાયદો થશે અમુક વિદ્યાર્થીઓને ત્યારે હું તમને બતાવીશ કે જો આટલા વિદ્યાર્થીઓને આ ફાયદો થયો છે. એ વખતે અફસોસ રહી જશે. તો તમને એવું લાગતું હોય કે થોડા ઘણા માર્ક ઓછા આવે છે, રિઝલ્ટના દિવસે એવું લાગે છે, તો ઇમ્પ્રુવમેન્ટની તૈયારીમાં લાગી જવું જોઈએ. હવે ઇમ્પ્રુવમેન્ટની તૈયારી કરવી હોય તો પ્રોપર ડાયરેક્શનથી મહેનત કરવી જોઈએ, આવું મારું માનવું છે. આપણા પ્લેટફોર્મ પર પણ ઓનલાઈન કોર્સ ચાલુ થઈ ગયો છે ઇમ્પ્રુવમેન્ટનો, બંને મીડિયમના વિદ્યાર્થી માટે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, સરસ મજાનું આખું પ્લાનિંગ છે. પ્લાનિંગ સાથે સેશન ચાલુ થઈ ગયા છે.
કેટલી ફીસ છે, કેવી રીતે અમે ભણાવીએ છીએ, એનો એક વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, જોઈ લેજો. અને ઓફલાઈન બેચ ગાંધીનગરમાં રિઝલ્ટના બીજા દિવસથી ચાલુ થઈ જવાની છે. બંનેમાં લિમિટેડ સ્ટુડન્ટ છે. જોડાવવું હોય, માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા હોય, મહેનત કરવું હોય, દિલથી મહેનત કરવી હોય તો ખાસ તમે અમારી બેચમાં જોડાજો. સરસ મજાનું રિઝલ્ટ આવશે. અમે જે ભણાવીશું એ જ પેપરમાં આવશે. 2 મહિના કેવી રીતે મહેનત કરાવવાની એ તમને શીખવાડીશું. બરાબર, ભણાવવાના તો છીએ જ, પણ 2 મહિના કેવી રીતે મહેનત કરવાની, કેવી રીતે તમને મોટિવેટ કરવાને, સારા રિઝલ્ટ સુધી પહોંચાડવાને. રિઝલ્ટ પછી તમારું આખું કાઉન્સિલિંગ આપણે ગાંધીનગરથી તમે કરી શકશો આવીને, અને ફોન પર પણ કરી શકશો. એ પર્સનલ કાઉન્સિલિંગ તમને એમાં બેનિફિટ મળવાનો છે, કેમ કે માર્ક્સ વધે છે, તેનો બેનિફિટ લેવો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આપણે ડેટ્સ જોઈ લઈએ. 10 અને 12 નીચે સંભવિત તારીખ છે. એ જો તારીખ આવી ગઈ છે 16/6/2025 થી 26/6/2025. મતલબ હવે તમે માનીને ચાલો છો કે 7મા મહિનાના પહેલા વીકમાં આનું રિઝલ્ટ આવી જશે. ગયા વર્ષે 10 દિવસમાં રિઝલ્ટ આવી ગયું હતું. આ વર્ષે 10 દિવસમાં 26 પૂરું થાય એટલે 10 દિવસ એટલે પહેલું વીક છે. તો એસીપીસી નું કેલેન્ડર પણ તમે ચેક કરશો ને તો સેકન્ડ રાઉન્ડ 7મા મહિનાના પહેલા વીકમાં ચાલુ થાય છે. જો રિઝલ્ટ નહીં આવે તો એ રાઉન્ડ લેટ જશે, કેમ કે ગયા વર્ષે રિઝલ્ટ નહોતું આવ્યું એટલે રાઉન્ડ લેટ ગયો હતો. તો સેકન્ડ રાઉન્ડ એસીપીસી નો ચાલુ નહીં થાય અને નહીં થાય. ઇમ્પ્રુવમેન્ટ પછી ચાલુ. તો આ તમારા માટે ફાઇનલ તારીખો આવી ગઈ છે. તો હવે તૈયારી કરવાની હોય તો ભાઈ શંખનાદ ફૂંકાઈ ગયો છે, મહેનત કરવાનું ચાલુ કરી દો. સરસ રિઝલ્ટ લાવવાનું છે. તમે અમારી સાથે ભણો તો પણ કોઈ ચિંતા નથી, ના ભણો તો બી તમે જ્યાંથી ભણો જાતે ભણો, રિવિઝન કરો, ભણવાનું ચાલુ કરી દો. રિઝલ્ટ વધશે તો 100% એડમિશનમાં ફાયદો થશે અને થશે જ. ફોર્મ જ્યારે પણ આવશે નોટિફિકેશન અમે તમને કહી દઈશું, એટલે સરસ રીતે તમે ફોર્મ ભરી દેજો. અને આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે. બરાબર, મેં ગુજરાત બોર્ડની જ વાત કરી છે. તો ખાસ તમે તમારા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બધા વિષયમાં આપી શકાય, ઇંગ્લિશ કોમ્પ્યુટરમાં પણ આપી શકાય. પ્રાયોગિકમાં તમે એબસન્ટ હશો તો જ આપી શકાશે. પ્રેક્ટિકલમાં એબસન્ટ નતા, ગયા હતા, પાસ થઈ ગયા તો નહીં આપી શકાય. ફેલ હશો તો તમે આપી શકશો. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. ઇમ્પ્રુવમેન્ટ બેચ માટે વધારે માહિતી જોઈએ તો બી તમે અમારા હેલ્પલાઇન નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, એ નંબર પર કોન્ટેક્ટ કરજો, એટલે અમે તમને પ્રોપર ગાઈડન્સ આપીશું. પછી તમે તમારું ડિસિઝન લેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.